વડોદરાના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ, તંત્રની નિષ્ક્રિયતાથી નાગરિકોમાં રોષ। વડોદરાના પૂર્વ વિસ્તારમાં નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે પાણીની લાઇનમાં મોટું ભંગાણ પડ્યું છે, જેના કારણે સ્થાનિક નાગરિકોને પીવાના પાણી માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભંગાણને લીધે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે, છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ સમારકામ શરૂ કરવામાં આવ્યું નથી। નાગરિકો પાણી વિના મુશ્કેલી અનુભવી રહ્યા છે અને આ તંગી સામે નગરપાલિકા દ્વારા કોઈ પણ ઉપાય હાથ ધરવામાં આવ્યો નથી। 2 દિવસથી પાણી વિના રહી કેટલાક નાગરિકો અહીંયા તૈયારની પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે। નાગરિકોએ તંત્રને તાત્કાલિક સમારકામ કરવા અને પાણી પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની માંગણી કરી છે। ભંગાણના કારણે હજારો લીટર પીવાનું પાણી બગડી ગયું છે અને પાણીની બગાડ અટકાવવા તંત્રે તરત જ પગલાં લેવાની જરૂર છે। આ ઘટના શહેરી પાણી વ્યવસ્થાપન અને તંત્રની લાપરવાહીને ઉજાગર કરે છે, જે આવેશ અને તાત્કાલિક ઉકેલની માંગ કરે છે।